મોદી પણ પહોંચ્યા છે, તેઓ પણ પધાર્યા છે અને સોમનાથમાં પીએમનો ભવ્યાતિભવ્ય રોડ શો છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો સોમનાથમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। સોમનાથ મંદિર પર કુંભાભિષેક પણ કરવામાં આવશે। 11 તીર્થના જળથી કુંભાભિષેક કરવામાં આવશે। તો સોમનાથ મંદિર પર ક્રેનથી કુંભાભિષેક કરાશે। લાખો લોકોનો સોમનાથમાં અત્યારે જમાવડો જોવા મળી રહ્યો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ઉલ્લેખનીય છે કે ખાસ લોકો પહોંચ્યા છે, દૂર દૂરથી આજે સોમનાથ પહોંચ્યા છે અને પીએમ મોદી પણ આજે પધાર્યા છે। તેમનો ભવ્ય રોડ શો છે, હોમાત્સક અતિરુદ્ર યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ મંદિરની જો વાત કરવામાં આવે તો રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે। પીએમ મોદી પહોંચ્યા છે રોડ શોમાં, મુખ્યમંત્રી પણ તેમની સાથે ઉપસ્થિત છે, હર્ષ સંઘવી પણ, અને લાખોની સંખ્યામાં લોકો પણ ખાસ પહોંચ્યા છે આજના આ ખાસ અવસર પર। અને રોડ શોની શરૂઆત થઈ ગઈ છે। અલગ અલગ પ્રકારની ઝાંખીઓ પણ જોવા મળી રહી છે, અલગ અલગ પ્રકારના જે કાર્યક્રમો છે તે પણ જોવા મળી રહ્યા છે અને પીએમ મોદી તમામને મળતા રોડ શો છે તેની શરૂઆત થઈ ચૂકી છે। તમામ લોકોનું અભિવાદન પીએમ મોદી ઝીલી રહ્યા છે। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રોડ શોમાં ઉપસ્થિત છે, હર્ષ સંઘવી પણ છે અને અલગ અલગ પ્રકારની ઝાંખીની સાથે લોકોના ચહેરા પર ખુશી। બહુ દૂર દૂરથી જે કલાકારો છે ખાસ પહોંચ્યા છે। સાંસ્કૃતિક ઝાંખીઓનો જે પ્રકારથી અલગ અલગ કાર્યક્રમ છે તે પણ યોજવામાં આવ્યો છે અને હવે રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો, માનવ મહેરામણ ખાસ ઉમટ્યું છે, અલગ અલગ કાર્યક્રમો છે તે યોજવામાં આવ્યા છે। હોમાત્સક અતિરુદ્ર યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ અને આક્રમણો પર જે પ્રકારથી આસ્થાની જીત થઈ છે, આજે પણ અડીખમ સોમનાથ જે મંદિર અને મોટી સંખ્યામાં લોકો પણ ખાસ અહીં પહોંચતા હોય છે, ત્યારે આજનો જે અવસર છે તે ખાસ છે અને આ ખાસ અવસર પર પીએમ મોદી પણ પધાર્યા છે। મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટ્યું છે અને પીએમ મોદી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। તો મોટી સંખ્યામાં લોકો છે તે ખાસ અહીંયા આવ્યા છે આજે અને પીએમ મોદી પણ તમામના અભિવાદન ઝીલતા રોડ શોમાં આગળ વધી રહ્યા છે। અલગ અલગ સાંસ્કૃતિક જે ઝાંખીઓ છે તે પણ જોવા મળી રહી છે, અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથનો જે ભવ્ય ઇતિહાસ રહ્યો છે, શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું અને આ મંદિરે જે પ્રકારથી અલગ અલગ સમય છે તે સમયની કહી શકાય કે આક્રમણોમાં પણ જે સમય જોયું છે અને આક્રમણ બાદ પણ અડીખમ આ મંદિર રહ્યું અને 75 વર્ષ પ્રાણ પ્રતિષ્ઠાના આ ખાસ અવસર પર પીએમ મોદી ખાસ પધાર્યા। હાલ પ્રધાનમંત્રી મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે। જ્યારે આક્રમણો થયા ત્યારે પણ આસ્થાની જીત થઈ અને સોમનાથના પુનઃનિર્માણની આજે 75મી વર્ષગાંઠ છે, જેને લઈને ખાસ પીએમ મોદી પધાર્યા છે અને આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। રોડ શોની શરૂઆત થઈ ગઈ છે, દૂર દૂરથી લોકો ખાસ આજે પધાર્યા છે વિરાસતના આ 75 વર્ષની ઉજવણીમાં સહભાગી થવા માટે। તો યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, દૂર દૂરથી જે મોટા મોટા બ્રાહ્મણો છે તે પણ પધાર્યા છે અને હાલ પ્રધાનમંત્રીના રોડ શોના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અલગ અલગ સાંસ્કૃતિક ઝાંખી છે તે પણ ખાસ યોજવામાં આવી છે। પીએમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે, હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે, માનવ મહેરામણ ઉમટ્યું છે। ફક્ત ગુજરાતથી જ નહીં પરંતુ દૂર દૂરથી લોકો ખાસ આજે સોમનાથ પધાર્યા છે। તો તમામ લોકોનું અભિવાદન ઝીલતા પીએમ મોદી આગળ વધી રહ્યા છે। સોમનાથના ઇતિહાસની વાત કરીએ તો મધ્યયુગમાં 2000 વર્ષ પહેલા આ મંદિર બન્યું હતું, આસ્થાનું પ્રતીક। મંદિરનો પ્રથમ જીર્ણોદ્ધાર ઈસવીસન 649માં થયો હતો। વલ્લભીના મૈત્રિક રાજાઓએ જીર્ણોદ્ધાર કર્યો હતો। તો આજનો જે ખાસ અવસર છે, આ ખાસ અવસર પર પીએમ મોદી ખાસ આજે પધાર્યા છે અને આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું હતું, પરંતુ આ મંદિર આજે પણ અડીખમ। અરબ શાસક જુનાઇદે મંદિરનો નાશ કર્યો હતો। સોમનાથના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ફરી આ મંદિર બનાવ્યું હતું। ઈસવીસન 815માં લાલ પથ્થરો વાપરીને આ મંદિર બનાવવામાં આવ્યું હતું। વિરાસતના 75 જે વર્ષ આ મંદિરે જોયા છે। ઈસવીસન 1026માં મહમૂદ ગઝનવીએ આક્રમણ કર્યું હતું। ગઝનવી દ્વારા મંદિરને તોડીને લૂંટ પણ ચલાવવામાં આવી હતી। ખૂબ જ ભવ્ય સોમનાથનો ઇતિહાસ રહ્યો છે। ઈસવીસન 1026 અને 1042માં રાજા ભોજે આ મંદિર બનાવ્યું હતું। સરદાર પટેલે 1947માં પુનઃનિર્માણની પ્રતિજ્ઞા કરી હતી। 11 મે 1951 સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે તે કરવામાં આવી હતી। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિએ પ્રતિષ્ઠાન વિધિ છે તે કરી હતી। ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પ્રતિષ્ઠાન વિધિ કરી હતી।
ઇતિહાસ છે તે એકવાર ફરી સેંકડો બ્રાહ્મણોએ વેદ ઘોષ કરીને પ્રતિષ્ઠા કરી હતી અને આજે 75 વર્ષ આ વિરાસતના પૂર્ણ થયા છે। નૌકાદળે સાગરમાંથી 101 તોપોનું સન્માન પણ આપ્યું છે। મંદિર જે પ્રકારથી સોમનાથનો ભવ્ય ઇતિહાસ રહ્યો છે અને આજે આ ઇતિહાસના આ વિરાસતના 75 વર્ષ પૂર્ણ થયા છે અને આ 75 વર્ષના કહી શકાય કે અલગ અલગ રંગો આ વર્ષગાંઠની સંઘર્ષથી સ્વાભિમાન સુધીની જે સફર રહી છે તેની ખાસ ઉજવણી કરવા માટે પ્રધાનમંત્રી મોદી પધાર્યા છે અને તેમના રોડ શોનું જે પ્રકારથી આયોજન કરવામાં આવ્યું છે। આજે હોમાત્સક અતિ રુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષની ખુશીમાં આજે પ્રધાનમંત્રી મોદી પધાર્યા છે અને આ કાર્યક્રમનું જે પ્રકારથી આયોજન કરવામાં આવ્યું છે। હાલ રોડ શોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અભિવાદન ઝીલતા પીએમ મોદી છે તે આગળ વધી રહ્યા છે। ખાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને તમામ તૈયારીઓ જે કરવામાં આવી છે। હર્ષ સંઘવીએ પણ રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને હવે આ રોડ શો જે શરૂ થઈ ચૂક્યો છે પ્રધાનમંત્રી પોતે પધાર્યા છે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે। હર્ષ સંઘવી પણ આ રોડ શોમાં શામેલ થઈ રહ્યા છે અને આસ્થાની જીતની ઉજવણી છે તે ભવ્યાતિ ભવ્ય રીતે કરવામાં આવી રહી છે। તો સોમનાથમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો શરૂ થઈ ચૂક્યો છે જેના એક્સક્લુઝિવ દ્રશ્યો સીધા લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સોમનાથથી પીએમ મોદી તમામનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। તો પુષ્પવર્ષા પણ તેમના પર કરવામાં આવી રહી છે। માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટ્યું છે। પીએમ મોદીના ભવ્ય રોડ શોનું જે પ્રકારથી આયોજન કરવામાં આવ્યું છે સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે અને આ ભવ્ય ઉજવણીના આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। તો મોટી સંખ્યામાં લોકો ખાસ આજના દિવસે અહીં પધાર્યા છે। સોમનાથ અમૃત મહોત્સવના ઉજવણીના સહભાગી થવા માટે સોમનાથ મંદિર પર કુંભાભિષેક છે તે પણ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 11 તીર્થના જળથી કુંભાભિષેક કરાશે। સંવાદદાતા દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દિનેશ, રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, શરૂઆત થઈ ચૂકી છે, શું વધુ માહિતી? જી બિલકુલ, આજે જ્યારે સોમનાથનો જે પર્વ છે તે ઉજવવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ હાલ રોડ શો કરી રહ્યા છે। જોઈ શકાય છે કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે જામનગરથી સીધું જ સોમનાથ હેલીપેડ ખાતે આગમન થયું હતું ને ત્યારથી સીધા જ તેઓ રોડ શોમાં જોડાયા હતા અને રોડ શોની અંદર હજારોની સંખ્યામાં જનમેદની છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિહાળવા માટે આવી પહોંચી હતી। તો લોકોએ મોદીના નારા છે તે પણ લગાવ્યા હતા। તો સાથે જ ફૂલોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ લોકોનું અભિવાદન ઝીલવામાં આવ્યું હતું। જોકે આ રોડ શો બાદ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ સોમનાથ મંદિરમાં જશે અને સોમનાથ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો છે પૂજાવિધિ છે તેમાં સહભાગી થશે। જી બિલકુલ દિનેશ, લોકોમાં કયા પ્રકારનો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો અને રોડ શોના રૂટની વાત કરવામાં આવે તો તેની રૂપરેખા શું છે? જી બિલકુલ, જે પ્રમાણે લોકોના ઉત્સાહની વાત કરવામાં આવે તો જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હેલીપેડ ખાતે આગમન થયું હતું ત્યારથી જ હજારોની સંખ્યામાં જનમેદની છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિહાળવા માટે આવી પહોંચી હતી અને લોકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। તો સાથે સાથે આ રોડ શો છે તે સીધો જ ત્રિવેણી સંગમ એટલે કે હેલીપેડથી લઈ અને સીધો જ હમીરજી સર્કલ સુધી આ રોડ શો છે તે 1 કિલોમીટરથી વધુના અંતરનો આ રોડ શો છે તે યોજાઈ રહ્યો છે અને આ રોડ શોની અંદર મોટી સંખ્યામાં લોકો છે તે પણ ઉમટી પડ્યા છે। બિલકુલ દિનેશ, જે પ્રકારથી અતિરુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને ખાસ શું તૈયારી કરવામાં આવી છે? જી બિલકુલ, સોમનાથ મંદિરની અંદર મેં જે પહેલા કીધું એ પ્રમાણે કે વિવિધ પ્રકારના કાર્યક્રમો છે તે યોજાવાના છે, જેમ કે અલગ અલગ પૂજાઓ છે, સાથે જ 11 તીર્થોનો જળાભિષેક પણ સોમનાથ મંદિરના શિખર પર કરવામાં આવશે। તો તેમજ એરપોર્ટ દ્વારા સૂર્ય કિરણ શો છે તે પણ કરવામાં આવશે। બીજી તરફ કહી શકાય કે પ્રથમ વખત સોમનાથ મહાદેવ મંદિર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા છે તે પણ કરવામાં આવશે। એટલે પ્રકારે કહી શકાય કે સોમનાથની અંદર હાલ લોકો છે તે સમગ્ર લોકો છે તે શિવમય બન્યા છે। જી બિલકુલ દિનેશ, સોમનાથ તમામ લોકો માટે હંમેશા આસ્થાનું પ્રતીક રહ્યું છે અને પીએમ મોદી પણ જ્યારે પણ ગુજરાતના પ્રવાસે આવે છે ખાસ સોમનાથની મુલાકાત જરૂર લેતા હોય છે, સોમનાથના દર્શન કરવા માટે ખાસ આવતા હોય છે। આજના આ ખાસ દિવસની જો વાત કરવામાં આવે અને 75 વર્ષના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો તેને લઈને શું કહેશો આપ? જી બિલકુલ, આજે જ્યારે સોમનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારના આજે જ્યારે 75 વર્ષ પૂરા થયા છે ત્યારે કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલે ત્યારે મંદિરની દયનીય સ્થિતિ જોઈ અને આજથી 75 વર્ષ પહેલા જ્યારે તેઓ અહીંયા આવ્યા હતા અને ત્યારે જોયું તો તેવે
તેઓએ અરબી સમુદ્રનું જળ હાથમાં લઈ અને મંદિરના નિર્માણ માટે થઈને પ્રતિજ્ઞા લીધી હતી અને તે પ્રતિજ્ઞાનો આજે કહી શકાય કે 75 વર્ષ છે તે પૂર્ણ થયા છે. મંદિર છે તે ફરી એક વખત સોનાજડિત થયું છે. સોમનાથ મંદિરનો ફરી એક વખત સુવર્ણકાળ શરૂ થયો હોય તેવું પણ લાગી રહ્યું છે. એટલે એક પ્રકારે કહી શકાય કે 2-3 મહિના પહેલા પણ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, કારણ કે સોમનાથ મંદિરની અંદર કહી શકાય કે 1000 વર્ષ જે પૂરા થયા હતા ને એ 1000 વર્ષ પૂરા થવાના ભાગરૂપે જ્યારે આ પ્રકારનું આયોજન થયું હતું ને તે જ પ્રકારે ફરી એક વખત સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના જ્યારે આજે 75 વર્ષ પૂરા થયા છે ત્યારે ફરી એક વખત સોમનાથ અને પ્રભાસ ક્ષેત્ર છે તે શિવમય બન્યું છે. જી બિલકુલ દિનેશ, દ્રશ્યો અમે જોઈ રહ્યા છે. પીએમના ચહેરા પર જે પ્રકારથી સ્મિત જોવા મળી રહ્યું છે, તમામ લોકોનું અભિવાદન ઝીલતા તેઓ આગળ વધી રહ્યા છે. તેમના રૂટની વાત કરવામાં આવે, હાલ તે ક્યાં પહોંચ્યા છે, કેટલા કિલોમીટરનો રોડ શોનો જે રૂટ છે? જી બિલકુલ, આ જે રોડ શો છે તે સોમનાથ હેલીપેડથી ત્રિવેણી ઘાટ સંગમ કહેવાય છે કે ત્યાંથી આગળથી લઈ અને હમીરજી સર્કલ સુધી આ રોડ છે તે યોજાઈ રહ્યો છે. ખાસ કરીને આ રોડ શો 1.5 કિલોમીટરના અંતરનો લાંબો રોડ શો છે અને આ રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જે તેઓ સીધા જ સોમનાથ મંદિર અંદર જશે અને સોમનાથ મંદિરની અંદર વિવિધ પૂજા વિધિઓ છે તેમાં ભાગ લેશે અને ત્યારબાદ કહી શકાય કે સૂર્ય કિરણ એર શો જે એરફોર્સ દ્વારા એક મહત્વનો એર શો છે તે યોજાવા જઈ રહ્યો છે અને એ એર શો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આ એર શો યોજાશે. ત્યારબાદ સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોનું જળાભિષેક છે તે પણ કરવામાં આવશે. બીજી તરફ પુષ્પવર્ષા છે તે પણ હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવશે. જી બિલકુલ દિનેશ, જે પ્રકારથી સામાન્ય રીતે પણ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે લોકો ખાસ આવતા હોય છે, પરંતુ આજનો જે પાવન અવસર છે અને આજના દિવસને લઈને દૂર દૂરથી પણ લોકો ખાસ આવ્યા છે, તો કયા પ્રકારની અત્યારે આપ લોકોમાં તૈયારીઓ જોઈ રહ્યા છો, લોકોમાં ઉત્સાહ જોઈ રહ્યા છો, ક્યાંથી લોકો ખાસ પધાર્યા છે? જી બિલકુલ, જે પ્રમાણે મેં આપને પહેલા કીધું એ પ્રમાણે કે જ્યારથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી છે આજથી 3 મહિના પહેલા, અને ત્યારથી સોમનાથની અંદર ભારે મોટી સંખ્યામાં ભાવિકો છે તેઓ આવી રહ્યા છે. તો સાથે સાથે આજે જ્યારે સોમનાથ બિલકુલ મૌલિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મૌલિક, જે પ્રકારથી રોડ શો છે તેની શરૂઆત થઈ ચૂકી છે, હાલની શું અપડેટ છે આપની પાસે? કોલ હોલ્ડ પર રાખ્યા છે. તો જે પ્રકારથી સોમનાથ મહાદેવ મંદિર જે છે અને સંઘર્ષથી સ્વાભિમાન સુધીના આ 75 વર્ષની જે યાત્રા છે, વિધ્વંસથી વિજય સુધીની યાત્રા, અને આજે ખાસ જે આયોજન કરવામાં આવ્યું છે અમૃત મહોત્સવનું, પીએમ મોદીનો રોડ શો છે તે શરૂ થઈ ચૂક્યો છે. એક્સક્લુઝિવ દ્રશ્યો સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ અને પીએમ મોદીનો આ રોડ શો છે તે શરૂ થઈ ચૂક્યો છે. મૌલિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર. મૌલિક, શું વધુ વિગત હાલની? જે રીતે પહેલી સવારથી હજારોની સંખ્યામાં કલાકારો જે છે તે સોમનાથ મંદિરે પહોંચી રહ્યા હતા. તેમના અલગ અલગ કલાકારોની સાથે સાથે મુસ્લિમો જે છે તે પણ આ સોમનાથ મહાપર્વ છે કે તેના સ્વાભિમાન બાદ દરેક વખત પ્રધાનમંત્રી જયારે આવી રહ્યા હોય ત્યારે તેમના સ્વાગત માટે અહીંયા આગળ પહોંચ્યા હતા. અત્યારે હાલ રોડ શો થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર જે છે તે પહોંચી રહ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેઓ લાગુ 1.5 કિલોમીટર રોડ શો જે છે તે યોજી લોકોનું સ્વાગત કરતા જે સ્વાગત કક્ષ સોમનાથ મંદિર છે ત્યાં આવી પહોંચ્યા છે. સીધા દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે. એક ખુલ્લી કારમાં પ્રધાનમંત્રી અને સાથે સાથે મુખ્યમંત્રી જે છે મંદિર અહીંયા પહોંચી રહ્યા છે. હવે તેમના જે વિધિવત કાર્યક્રમ જે છે સોમનાથ મંદિરમાં જળાભિષેક હોય પછી ત્યારબાદ જે પવિત્ર ઋષિકુમારો તેમની સાથે કહેનાર છે તે પણ કરશે અને ત્યારબાદ તેઓનું અભિવાદન ઝીલતા ઝીલતા તેઓ સોમનાથ મંદિર તરફ જે છે તે આગળ વધી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે થોડી ક્ષણો પહેલા તેઓ રોડ શો યોજીને મંદિર તરફ પહોંચી રહ્યા હતા. હવે પછી જે કાર્યક્રમ જે છે સમયમાં ચાલી રહ્યો છે તે દ્રશ્યમાં જોઈ શકાય છે. બિલકુલ મૌલિક, જે પ્રકારથી લોકોના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી છે અને પીએમ પણ સ્મિતની સાથે આગળ વધી રહ્યા છે, કેટલો ઉત્સાહ આજના ખાસ અવસર પર આપ જોઈ રહ્યા છો, કારણ કે 75મી વર્ષગાંઠ સોમનાથના પુનર્નિર્માણની? સરદાર વલ્લભભાઈ પટેલે સાથે મંદિર જે છે તે બનાવ્યું હતું અને ત્યારબાદ વિરાસત જે છે તે જાળવી રાખવાનું કામ પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવી રહ્યું છે. તેના 75 વર્ષની ઉજવણી એટલે અમૃત મહોત્સવ અને અમૃત મહોત્સવની ઉજવણી માટે
પ્રધાનમંત્રી ખુદ સોમનાથ મંદિરના દ્રષ્ટિ હોવાના કારણે તેઓના હસ્તે કરવામાં આવી રહ્યું છે અને સોમનાથ મંદિરમાં અવારનવાર પ્રધાનમંત્રી એટલા માટે આવતા હોય છે કે તેઓ પોતે પણ તેમની ખૂબ આસ્થા છે જે સોમનાથ મંદિર તેઓ અહીંયા અવારનવાર આવતા હોય છે અને પહેલા પણ સ્વાભિમાન પર્વ જે છે એ સોમનાથ મંદિર ખાતે ઉજવવામાં આવ્યું છે અને ત્યારબાદ આ 75 વર્ષ પૂર્ણ થતાની સાથે અમૃત મહોત્સવ છે તેની ઉજવણી માટે તેઓ અહીંયા આગળ પહોંચ્યા છે. બિલકુલ મૌલિક, અત્યારના રૂટની જો વાત કરવામાં આવે તો પીએમ ક્યાં પહોંચ્યા છે અને રોડ શો બાદના તેમના કાર્યક્રમની રૂપરેખા અંગે માહિતી. અત્યારે હાલ તેઓ 1.5 કિલોમીટર લાંબો રોડ શો છે તે ખતમ કરી અને નિયત કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છે. હવે પછીના કાર્યક્રમની વિગતની વાત કરીએ તો કાર્યક્રમમાં જે મંદિર છે તે મંદિર ખાતે તેઓ પહોંચી ગયા. લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેઓ મંદિર તરફ આગળ વધી રહ્યા છે. રોડ શો જે છે તે હવે પૂર્ણ થઈ ચૂક્યો છે અને તેમના ઋષિકુમારો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું છે. અવિરતપણે છેલ્લા 5 દિવસથી રુદ્ર અભિષેક જે અલગ અલગ શ્લોકો જે છે તે ચાલી રહ્યા છે અને મંદિર સિવાય પણ આસપાસનો ભક્તિમય માહોલ જે છે તેની વચ્ચે પ્રધાનમંત્રી અત્યારે હાલ સોમનાથ મંદિર જે છે તે પહોંચી રહ્યા છે. બિલકુલ મૌલિક, જે પ્રકારથી હવે થોડીક જ વારમાં કુંભાભિષેક પણ કરવામાં આવશે, 11 તીર્થના જળથી કુંભાભિષેક કરાશે. કેટલી તૈયારીઓ ખાસ આજના પાવન અવસર પર કરવામાં આવી છે? જે પ્રકારથી અલગ અલગ પૂજા વિધિ પણ કરવામાં આવવાની છે, કુંભાભિષેકની ખાસ કરીને તૈયારી કરવામાં આવી છે. તૈયારીની વાત છે છેલ્લા 1 સપ્તાહથી આ પ્રકારે અલગ અલગ તૈયારીઓ જે છે જનસભા સંબોધવાની હોય કે પછી અહીંયા કલાકારોના આગમનની વાત હોય કે પછી અભિવાદન માટે જનમેદનીની ઉમટવાની વાત હોય, આ તમામ માટે વ્યવસ્થાની વાત કરીએ તો વ્યવસ્થા દ્વારા પણ જે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવાની હોય એ પણ કરવામાં આવી હતી. 200 જેટલા કલાકારો જે છે તે તેમના સ્વાગત માટે અલગ અલગ પરંપરાગત નૃત્યો જે છે તે નૃત્ય કલાકૃતિઓ જે છે તે કલાકૃતિઓ દ્વારા તેમનું સ્વાગત અભિવાદન ઝીલતા હતા. સાથે સાથે મંદિર પરિસરમાં જે પણ જે સાઉન્ડ અને લાઇટ શો જે છે તે રાત્રિ માટે કરવામાં આવ્યો છે. એર શો જે છે તે સૌ પ્રથમ વખત આ પ્રકારે જે સૂર્યકિરણ તેના દ્વારા એર શો જે છે તે એર શો પણ કરવામાં આવશે. સાથે સાથે આગળ જળાભિષેક છે, જળાભિષેક સૌ પ્રથમ વખત જે છે તે મંદિરના જે કળશ છે તે મંદિરના કળશ દ્વારા કરવામાં આવશે. બિલકુલ મૌલિક, જે પ્રકારથી ભવ્યાતિ ભવ્ય રોડ શો છે ને લાખોની સંખ્યામાં જનમેદની પણ ઉમટી પડી છે, પોલીસના ચુસ્ત બંદોબસ્તની વાત કરવામાં આવે તો કેટલું ચુસ્ત બંદોબસ્ત અને કયા પ્રકારની ખાસ સુરક્ષાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે? સ્વાભાવિક રીતે જયારે પ્રધાનમંત્રી અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી જે છે તે પણ અહીંયા આગળ ઉપસ્થિત હોય અને લાખોની જનમેદની હોય ત્યારે સ્વાભાવિક રીતે સુરક્ષા નિયમો છે તેના આધારે 5000થી પણ વધુ પોલીસ કર્મચારીઓ જે છે એ અહીંયા આગળ સુરક્ષામાં તૈનાત રાખવામાં આવે છે. આ સાથે પ્રોટોકોલ પ્રમાણે એસપીબી કક્ષાના અધિકારીઓ જે છે તે મુખ્યમંત્રીની સાથે તૈનાત હોય છે. એનએસજી કક્ષાના અધિકારીઓની તેમની ટુકડી જે છે તે પ્રધાનમંત્રીની સુરક્ષા જે છે તે જોતી હોય છે. છેલ્લા 2 દિવસથી તેઓ આ પ્રધાનમંત્રીની નજીકની ટીમ જે છે સુરક્ષા ટુકડીઓ તે આસપાસના તમામ પરિસર જે છે ત્યાં આગળ સુરક્ષા જે છે બંદોબસ્ત જોઈ રહ્યા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આ પરિસર જે છે તેનો સુરક્ષા નિરીક્ષણ જે છે તે ગઈકાલે કરી ચૂક્યા હતા. આજે વાત કરીએ તો આજે પણ જગ્યાએ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવે છે. મહત્વની વાત છે કે રોડ શો હતો તે રોડ શોમાં પણ એક પોઈન્ટ ઉપર પોલીસ કર્મચારીઓ જે છે તે ગોઠવવામાં આવ્યા હતા. તેમની અધિકારીઓની નેજા હેઠળ આ જે ટુકડીઓ જે છે તે તૈનાત કરવામાં આવી હતી. તે જ રીતે મંદિરની અંદર વાત કરીએ તો મંદિરમાં પણ સુરક્ષાને અધિકારીઓ જે છે તે સુરક્ષા અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અત્યારે હાલ પ્રધાનમંત્રીની આસપાસ કોઈ પણ વ્યક્તિ રહી ના શકે તે માટે પ્રોટોકોલ પ્રમાણે એનએસજી કક્ષાના અધિકારીઓ જે છે તે પણ રાખવામાં આવ્યા છે અને આગળ વધી રહ્યા છે. મૌલિક, અત્યારે જે ભવ્ય અને દિવ્ય માહોલ છે આ દિવ્યતાને રાજ્યના દરેક નાગરિક સુધી પહોંચાડવી હોય તો તમે શું કહેશો? સ્વાભાવિક રીતે જયારે આ અમૃત મહોત્સવ પહેલા પ્રધાનમંત્રી દ્વારા જે રીતે સ્વાભિમાન પર્વ જે છે તે મનાવવામાં આવ્યું હતું અને સ્વાભિમાન પર્વ બાદ તેના 75 વર્ષ પૂર્ણ થયા છે અને તેને તૈયારીના ભાગરૂપે
મંદિરમાં લોકો જે ડમરૂ અને સપનાટ થકી ભક્તિમય માહોલ જે છે એ પેદા કરી અને ભક્તિમય માહોલની સાથે સાથે એક મેસેજ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે કે આજ જે સનાતન ધર્મ જે છે તે સનાતન ધર્મની જાગૃતતા જે છે તેના માટેની લોકોની લાગણી છે અને સોમનાથ મંદિર પ્રત્યેની જે શ્રદ્ધા છે તે વધુમાં વધુ લોકોમાં મજબૂત બને તે માટેના પ્રયત્ન છે. સોમનાથની પવિત્ર ધરા ઉપર અત્યારે હાલ પ્રધાનમંત્રી જે છે તે ત્યાં મંદિર તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે રોડ ઉત્સવની વાત કરીએ તો રોડ શોમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમ અને જે અલગ અલગ કલાકારો જે છે તે અલગ અલગ કલાકારો દ્વારા અનેક ઝાંખીઓ જે છે જેમ કે કચ્છથી આવતા લોકો જે છે તેમના કલાકારો દ્વારા એક અલગ ઝાંખી રજૂ કરવામાં આવતી હોય, ગરબા જે છે તે ઝાંખી રજૂ કરવામાં આવી હતી, વેશભૂષા છે વેશભૂષા કરવામાં આવી હતી. આ જ રીતે સનાતન ધર્મને ચોખ્ખો મેસેજ જે છે તે રાજ્યથી લઈ દેશ વિદેશમાં પહોંચે તે માટેનો પ્રયાસ છે જે તે ચોક્કસથી આ મારફતે કરવામાં આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. મૌલિક, જ્યારે સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રી મોદી આવ્યા હતા ત્યારે